जय श्री कृष्ण फ्रेंड्स। आज पूजा का बर्थडे है तो हम जोरों शोरों से तैयारियां कर रहे हैं। यस। और बैलून्स वगैरह बहुत सारे कलरफुल्स लाए हैं हम। हाँ। ताकि इसके जितनी भी जिंदगी है कलरफुल रंगीन हो जाए। रंगीन हो जाए। हाँ। तो इसको बहुत बहुत शुभकामनाएं ये हैं। है सभी तैयार हो बर्थडे रहे हैं गर्ल। अभी। It's my birthday, happy birthday। શોખમાં નાઈ જતા યાર, ગુજરાતીમાં જ છે આ વ્લોગ, પણ મારા પંજાબી ફ્રેન્ડ છે જેમને ગુજરાતી નથી આવડતું એટલે એ લોકો હિન્દીમાં વાત કરે છે અને મારે એમના સાથે હિન્દીમાં જ વાત કરવી પડે છે. પણ અહીંયા અમે બર્થડેનું સેલિબ્રેશન કરવાના છીએ એટલે ડેકોરેશનનું વિચારીએ છીએ. હેપી બર્થડેનું ટેગડું તો મારી દીધું, પણ હવે બલૂન્સ કેવી રીતે લગાવવા એનો કંઈ આઈડિયા નહોતો આવતો, કારણ કે ડબલ ટેપ હતી નહીં અમારા પાસે, એટલે અમારે જરાક જુગાડ કરીને જેમ તેમ કરીને જરાક ટ્વિસ્ટ કરી સેલો ટેપને અને પછી લગાવવાનો ટ્રાય કરીએ છીએ. જોઈએ આગળ કેવી રીતે થાય છે. જો કે પહેલાં તો અમે મેઝરમેન્ટ લેવું પડે યાર, કે પહેલાં હેપી બર્થડેનું ટીકડું માર્યું છે ને એને આ એક્ઝેક્ટ બાજુમાં લાગશે કે નહીં લાગે. તો એને જ ચક્કરમાં અમારે ખાસું બધું ટાઈમ વેસ્ટ થઈ ગયો હતો, ખાસો બધો. પણ કંઈ નહીં, ફાઇનલી અમે પછી મેઝરમેન્ટ લીધું અને લગાવવાનું ટ્રાય કરતા હતા, બટ પ્રોપર આવતું નહોતું, કારણ કે એ સેલો ટેપ હતી એ દિવાલ પર ચોંટતી નહોતી સરખી. પણ કંઈ નહીં, ગુજરાતી માઇન્ડ છે ભાઈ, કરી તો નાખીએ કંઈ પણ કરીને. એટલે કર્યું, મજા આવી. તમને ફાઇનલ લુક બરાબર બતાવીશ કેવું લાગ્યું ને કેવું રહ્યું. પણ અહીંયા એવું છે કે ભાઈ 3 જણા કરતા હોય ને તો ઘરમાં બીજા બધાને કચરા પોતા કરવા પડે, એટલે અને અમારા ઘરમાં વારા જ છે કચરા પોતા કરવાના, એટલે અમે તો એવી રીતે જ કરવાના. 2 જણા કચરા પોતા કરે છે અને અમે બધા ડેકોરેશન કરીએ છીએ. તો કંઈ કચરા પોતા ના કરવા પડે એટલે સીધું ડેકોરેશનમાં લાગી જવાનું, એટલે થઈ જાય. અમને લાગતું હતું ઇઝી છે, પણ ઇઝી નહોતું યાર. 3-4 કલાક નીકળી ગયા હતા આટલું કરતાં કરતાં જ. અને પછી માંડ લગાવી રહ્યા હતા ને એક ઝુમખું આવ્યું ઉપરથી ઉડતું નીચે, એટલે પછી જરાક મારું મોઢાનું રિએક્શન જેવું હતું. પણ કંઈ નહીં, કીધું લગાવી દઈએ. પછી માંડ લગાવ્યું અને હવે કીધું બીજા બધા બલૂન્સ પડેલા હતા તો કીધું એમનું એ જરાક ઠેકાણું પાડી નાખીએ. અને પછી ફાઇનલ લુક તમને જોવા મળશે. જરાક ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા, જેમ આપણા ઇન્ડિયામાં બધાને બોલાવે ને નાના નાના છોકરાઓને કે ભાઈ ચલો અમારા છોકરાનો બર્થડે છે તો તમે લોકોએ ચલો આવી જજો એમ કરીને. ભાઈ આ છે ફાઇનલ લુક. જો આ ફ્લાવર પોટ આવી ગયા અને બલૂન્સ. સેલો ટેપથી હજુ પેલા બેન રમે જ છે અને પછી એમના જરાક ફ્રેન્ડ્સે ગિફ્ટ્સને એન્ડ ઓલ લાવેલા તો એ કર્યું. ફાઇનલી અમે બર્થડે સેલિબ્રેશન કર્યું. એન્ડ હેપી બર્થડે ટુ યુ એ વાળું સોંગ વગર તો બર્થડે સેલિબ્રેશન થાય જ નહીં, એટલે એ પતાયું. બહુ મજા આવી ગાઈઝ. સી યુ સૂન. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.